આ સત્સંગનો એવો પ્રતાપ છે. આપણે બધી વાત સાંભળે ગોપાળાનંદ સ્વામીના વખતની કે સદાશિવભાઈ છે ખંભાતથી એ બરોડામાં આવ્યા ગોપાળાનંદ સ્વામીને મળવા. કેમ આવ્યા? તો કે ભાઈ મેં હવેલી બનાવી ખંભાતમાં. એ વખતે લાકડાના નકશી કામ વાળી, આખા ખંભાતમાં કોઈને ન હોય એવી હવેલી. ગામવાળા પૂછે કેમ? બહુ અદ્ભુત હવેલી બનાવી. દાઢમાંથી પૂછે ક્યારે ઓપનિંગ છે? બસ હવે થોડા દિવસમાં છે. પછી હું અમારા સ્વામીને બોલાવવા જવાનો છું. એ આવે પછી ગ્રુપ પ્રવેશ. ઓ ક્યારે જવાના મને કહેજો ને. એટલે સદાશિવભાઈ લાગે કે આ બધાને જિજ્ઞાસા છે ક્યારે ઓપનિંગ. એ કે હું કહીશ. અને જવાના હતા એના 1-2 દિવસ અગાઉ કહે છે કે ભાઈ હવે હું જવાનો છું 2 દિવસ પછી. એમ પાછળ ક્યારે આવશો? બસ 1-2 દિવસમાં આમંત્રણ આપીને આવી જશે. એ વખતે કઈ અત્યારની જેમ વાહનની વ્યવસ્થા નહીં. પગે ચાલીને જવાનું, ઘોડા ગાડી, બળદ ગાડી, ઘોડી, ગધેડા એવા બધા વાહનો હતા. એટલે આ સદાશિવભાઈ ગયા. જો આ સત્સંગથી શું લાભ! સદાશિવભાઈ ગયા ગોપાળાનંદ સ્વામી પાસે અને કહે છે કે સ્વામી મેં હવેલી બનાવી છે અદ્ભુત ખંભાતમાં, 2 નમૂન, આખા ખંભાતમાં ન હોય એવી. એટલે ગામવાળા રાજી નહીં. ગામવાળાની ઊંઘ હરામ થઈ ગઈ. આ ભાઈ ગયા અને આ બાજુ ખેલ બીજો ચાલુ થયો અને આ બાજુ ગોપાળાનંદ સ્વામી કે હવે તમે આવ્યા જ છો એટલે દૂરથી તો અહીંયા કથા વાર્તા સાંભળીને જજો 2-4 દિવસ. કે સ્વામી પણ ઓપનિંગ કરવા કે હું આવીશ ને, ગૃહ પ્રવેશ અમે પધરામણી કરશું, ગૃહ પ્રવેશ વિધિ કરીશું. તો વાંધો નહીં, બેસો. હવે પહેલી લાઈનમાં બેઠા હોય આમની જેમ, આમ ટટાર. મોબાઈલ એ વખતે હતા નહીં એટલે એકાગ્રતા બરાબર. હવે સંતો પાસે વાત શું હોય? સાંખ્ય જ્ઞાન, સમજણ, મહિમા, કરતા હરતા, આ બધી ગુણગ્રાહક, દિવ્ય ભાવ, આવી બધી વાતો એક પછી એક રોજ કરે. અને પહેલે દિવસે આમ ધાર વાત કરી ગોપાળાનંદ સ્વામી. મજા આવી ગઈ. 2 દિવસ થયા એટલે સદાશિવભાઈ ઊંચા નીચે થાય કે સ્વામી આપણે તારીખ આપો કે હવે આવ્યા છો તો 2-4 દિવસ રોકાવ. હવે ગોપાળાનંદ સ્વામી સાથે ની હેત, એને આમ પૂજ્ય ભાવ અને હેત કે સ્વામી મોટા છે કે છે તો રોકાય. ત્યાં એ વખતે એ સમયમાં ખેપિયા એટલે પત્ર ખેપિયાદારો આવતા અને ત્યાં પત્ર આવ્યો. પત્ર એ પહેલા કેવી સિસ્ટમ હતી સ્વામિનારાયણ મંદિરમાં, જે પત્ર આવે ને તો મંદિરના જે મુખ્ય જવાબદાર વ્યવસ્થાપક સંત હોય ને એની પાસે પત્ર જાય. એ પત્ર એની ગોપાળાનંદ સ્વામી પાસે ગયો. ગોપાળાનંદ સ્વામી વાંચ્યો, ગાદી નીચે મૂક્યો અને પછી ગોપાળાનંદ સ્વામી બીજી દિવસે છે જન્મ્યા ત્યારથી જરૂર જાણો જીવવાનું છે કાયમજી. જન્મ્યા ત્યારથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આ જે વાત કરી સાંખ્યની, નાશવંતપણાની, મજા આવી. પછી જાહેરમાં છે આ સદાશિવભાઈને પ્રશ્ન પૂછે છે. એ પેલા 2 યુવાનોને તૈયાર રાખ્યા હતા. એક જણને લીંબુનો પાણીનો ગ્લાસ સુગર વાળો અને એક જણને સાદું પાણી. તમે તૈયાર રહેજો. અને પછી સભામાં જ ગોપાળાનંદ સ્વામી સદાશિવભાઈને પૂછે કે સદાશિવભાઈ તમે આવી અદ્ભુત હવેલી બનાવી છે 2 નમૂન નકશી કામ વાળી, અને કદાચ એ બળી જાય તો? સ્વામી આવું ભૂંડું કામ બોલો. આમ લોહી પાણી એક કરીને આમ મહેનતની મજૂરી કરીને આ હવેલી ઊભી કરી. આ તો ખાલી હું તમને કહું છું કદાચ એવું થાય. કે સ્વામી આ પ્રશ્ન તમે મને 5 દિવસ પહેલા પૂછ્યો તો હવેલી સાથે હું બળીને ખાખ થઈ જાય. પણ હવે તમે મને પૂછો છો કે આ શું થાય, તો આ 2-5 દિવસ તમારી કથા સાંભળી એટલે હવે ઠીક છે, ભગવાનની ઈચ્છા, સાંખ્ય જ્ઞાન, એમ અમે સ્થિર રહેશું. આ કથાનો પ્રભાવ કેમ ગોપાળાનંદ સ્વામી કેમ એક્સપ્રેસ વે પર જાય છે ગાડી, વાંધો નથી. અને પછી પાછી થોડી વાત કરી અને પછી ધીમે રહીને છે ને ગાદી નીચેથી એમ પત્ર નાખ્યો, એને આપ્યો અને વાંચે. આમ વાંચતા જાય અને મોઢું છે આમ રંગ બદલાયો
અને આંખમાંથી શ્રાવણ ભાદરવો ટપક 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 બોર બોર જેવા આંસુ પડે. ગોપાલ સ્વામી યુવકોને સામે જોયું, પાણી પાણી પીધું, શ્વાસ હેઠો બેઠો. પછી ગોપાલ સ્વામી કે કેમ છે? કે સ્વામી તમારી બહુ મોટી કૃપા, તમે અહીંયા મને રોક્યો, કથા વાર્તા સાંભળી, નહીં તો હું હવેલી સાથે પડી જાય. જો આ સત્સંગનો લાભ